નમસ્કાર. એકાઉન્ટિંગ 5માં એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર કરવું તે ચેપ્ટરના દાખલા આપણે કરીએ છીએ. તો જોઈએ ક્રમશઃ દાખલા ક્રમ નંબર 2. દાખલાની ગણતરી કરતા પહેલાં તેની રકમ ઉપર એક નજર કરીએ. શ્રી સુરેશ શાહ આપેલી નીચેની માહિતી પરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તથા 31/12/9ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરો. એટલે કે આપણે એક નોંધી પરથી દ્વિનોંધીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા છે. હવે આપણને એક પત્રક આપેલું છે. આમાં આવક અને ખર્ચ, મળેલ વટાવ, એ પછી રોકડ હોય કે ઉધાર એવા વ્યવહાર આપેલ છે. રોકડમાં ચૂકવેલ ખર્ચ, માંડી વાળેલ ઘાલખાત, બેંકમાંથી ઉપાડ, જો રોકડા ચૂકવેલ, બેંકમાંથી કરેલ ઉપાડ, ચેક દ્વારા ચૂકવેલ, દેવાદાર પાસેથી રોકડા મળેલ, બેંકમાં રોકડ ભરેલ, રોકડ ઉપાડ, લેણદારને ચૂકવેલ રોકડ. તો ક્યાંક વ્યવહાર રોકડથી અને ક્યાંક આપણે ચેક દ્વારા વ્યવહાર કરેલા છે. તો એનો અર્થ એવો થાય કે તમારે રોકડ ખાતું જો બનાવવાનું થાય તો આપણે રોકડ અને બેંક એમ બંને પ્રકારના કોલમ આવે એવું રોકડ ખાતું બેંક સિલક મેળ તૈયાર કરવો પડશે. આગળ દેવાદાર પાસેથી મળેલ ચેક, ચેકથી ઉપાડ, રોકડની બાકી, ધ્યાન આપજો 31/12/08. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/12/09. તો શરૂમાં રોકડ સિલક કેટલી હતી? તો કે શરૂઆતમાં રોકડ સિલક 4400. આવી રીતે એટલા વ્યવહાર એ આપેલા છે. વધારાની વિગત દેવાદાર, જો આ વધારાની જે વિગત ક્યારેક ઉપર આપેલી હોય ક્યારેક નીચે, પણ હંમેશા મિલકત અને દેવાની થોડી આપણે શરૂ અને આખર બંને બાકી આપેલી હોય એ આપણે ખાસ ધ્યાનમાં લઈ અને શરૂની મૂડી શોધવાની થતી હોય છે. શરૂ 1109 અને 31/12/09 આખર બાકી. દેવાદાર શરૂ બાકી આપેલી છે, આખર બાકી આપી નથી. તો હવે શરૂ બાકી આપેલી હોય અને આખર બાકી ન હોય તો તમારે દેવાદાર ખાતું બનાવી આખર બાકી શોધવી પડશે. આગળ સ્ટોક શરૂનો આપેલો છે, એની આપણે વિગત અને આખરની બે નોંધ થશે. રોકડ બેંક સિલક, જો રોકડ અને બેંક સિલક સંયુક્ત આપેલી છે. શરૂઆતમાં 27,800, એમાંથી રોકડ કેટલા છે? 4,400. બાકીના હોય બેંક. આખરની બેંક અને રોકડ સંયુક્ત ભેગી આપી આખરમાં કેટલી બેંક અને કેટલી રોકડ એ આપ્યું નથી. હવે પ્રશ્ન એ થયો કે રોકડની શરૂ અને આખર બંને બાકી આપેલી છે એટલે ખરેખર રોકડ ખાતું બનાવવાનું આવતું નથી. પણ જોઈએ આગળ. પ્લાન્ટ 10% લેખે ઘસારા બાદ એટલે 12,000ની શરૂ બાકી અને જે કિંમત ઘટી છે એ 1200 રૂપિયા ઘસારો બાદ કરી અને લખેલી છે. એટલે આનું વેચાણ નથી થયું. નહીંતર આપણે નિયમ શું કે કોઈ મિલકતની કિંમત ઘટે તો મિલકતનું વેચાણ, મિલકતની કિંમત વધે તો મિલકતની ખરીદી થઈ ગણાશે. પણ અહીંયા એ વ્યવહાર નથી. આગળ ફર્નિચર 4,400, 2,400. અહીંયા જો ફર્નિચરની કિંમત ઘટે છે એટલે એ વેચાણ. લેણદારની શરૂ આખર બંને બાકી, ચૂકવવા બાકી ખર્ચ, એ આ વિગત આપણે એ ખાસ ધ્યાનમાં તમારે લેવાની છે. કઈ રીતે આને હવાલાની અસર આપવી પડે. હાલો એ સિવાય આપણી જવાબની વિગત છે તો એટલી વિગત પરથી દાખલો કરવો છે. વાત એ હવે કયા ખાતા બનાવવા પડશે તેની સમજ પ્રથમ પ્રાપ્ત કરી. રકમનો અભ્યાસ કર્યો. એક તો દેવાદાર ખાતું બનાવવું પડશે, નક્કી થઈ ગયું, કારણ કે આખર બાકી નથી. હવે બીજું જોવાનું, લેણદારની શરૂ અને આખર બંને બાકી છે આપેલી. જો અહીં લેણદારની શરૂ અને આખર, તો લેણદારનું ખાતું ન આવે. પણ વાત એ રહી વ્યવહારની અંદર ક્યાંય ઉધાર ખરીદી આવ્યું છે, રોકડ ખરીદી આવ્યું, ઉધાર ખરીદી આવી નથી અને ક્યાંય વધારાની વિગતમાં એવો ઉલ્લેખ પણ નથી કે વર્ષ દરમિયાન ઉધાર ખરીદી થતી નથી. તેથી આપણે ઉધાર ખરીદી શોધવા માટે લેણદારનું ખાતું બનાવવું પડશે. દેવાદાર અને લેણદાર બે ખાતા તૈયાર થયા. ત્રીજું, હવે કુલ વેચાણ આપેલું છે. જો 1,38,200 રૂપિયા. હવે આમાંથી રોકડ કેટલું અને ઉધાર કેટલું? કારણ કે દેવાદાર ખાતું બનાવશો તો દેવાદાર ખાતામાં આપણે ઉધાર બાજુ ઉધાર વેચાણ લખવું પડે. તો એ તો આપણને ક્યાંય આપેલું નથી. તો ઉધાર વેચાણ આપણને ક્યાંય આપેલ નથી, કુલ વેચાણ આપેલું છે.
તો આમાંથી રોકડ વેચાણ જો આપેલું હોય તો એ બાદ કરો તો ઉધાર મળે, પણ રોકડ વેચાણ એ આપેલ નથી. તો હવે આપણે આ રોકડ શિલ્લક જે આપેલી છે એને આધારે રોકડ મેળ તૈયાર કરી રોકડ મેળમાં જે તફાવત આવશે એ આપણું રોકડ વેચાણ ગણી અને આપણે દાખલો કરવો પડશે. હાલો તો એક વિગત આટલી મળી. ફરી વખત દેવાદાર ખાતું, લેણદાર ખાતું, રોકડ ખાતું બનાવવું પડશે. તો કે રોકડ વેચાણ શોધવા માટે રોકડ વેચાણ મળી જાય એટલે ઉધાર વેચાણ આમાંથી આપો બાદ નીકળી જશે, તો જ દેવાદાર ખાતું બની શકે, ઉધાર વેચાણ હોય તો જ. હાલો ત્યાર પછી આગળ છે શરૂની મૂડી દાખલામાં ક્યારેય આપતા નથી. તો જુઓ ને અહીંયા શરૂ બાકી બધી આપેલી છે. હા, શરૂ બાકી બધી જ આપેલી છે. તો શરૂ બાકીઓ પરથી શરૂનું સ્થિતિ દર્શક નિવેદન પ્રથમ બનાવી લઈએ અને ત્યાર પછી આપણા વાર્ષિક હિસાબોમાં કેટલા જરૂરી ખાતા બનાવવા તેની વાત કરીએ. હાલો પહેલું દાખલા ક્રમ નંબર 2 એકાઉન્ટિંગ ફાઇલ એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. શ્રી સુરેશ શાહ હાલો શરૂનું સ્થિતિ દર્શક પત્રક આપણે શરૂની જે બાકી આપેલી છે તેને આધારે 8 થી 10 લીટી. ત્યાર પછી દેવાદારની આખર બાકી આપેલી નથી તે જાણવા માટે દેવાદારનું ખાતું બનાવવું પડશે. વિગત રકમ રૂપિયા આમ એ પત્રક બનશે. ત્યાર પછી લેણદારનું ખાતું શું કામ બનાવીએ? ઉધાર ખરીદી લેણદાર. હાલો વિગત રકમ રૂપિયા. હવે રોકડ અને બેંક ખાતું. રોકડ બેંક ખાતું. અહીંયા લખો વિગત. હવે તમે બંને કોલમોના નામ લખો, રોકડ અને બેંક. રોકડ બેંક વિગત રોકડ અને બેંક. અમુક વ્યવહાર રોકડથી થાય છે, અમુક બેંક દ્વારા, તેથી આપણે રોકડ મેળ તૈયાર કરીશું. સાદો બનાવવાનો ખાતું. અહીંયા આપણે કાંઈ જરૂર નથી એ કોઈ અન્ય વિગત લખવાની. એટલે આ પત્રક તૈયાર થઈ જાય એટલે આપણા વાર્ષિક હિસાબોના મુખ્ય પત્રક વિગત રકમ રૂપિયા વેપાર ખાતું. તમને ખ્યાલ છે કે ઉપર હેડિંગ શું બનાવાય, કઈ રીતે? શ્રી સુરેશ શાહનું 31/12/09 રોજ પૂરા થતા વર્ષનું 31/12/09 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ત્યાર પછી અહીંયા નફા નુકસાન ખાતું. વિગત રકમ રૂપિયા. આગળનું છેલ્લું પત્રક આપણું પાકું સરવૈયું. આ બંને 15 લીટીના અંદાજિત 10 થી 15 લીટીના પત્રક બનાવશું. મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત, લેણા, રકમ રૂપિયા. આ રીતે આપણા 10-15 લીટીનું આ પત્રક બનશે. આમ આપણા જરૂરી એટલા પત્રકો બને છે. કરીએ હવે દાખલાની શરૂઆત. બીજા પત્રકમાં આપવામાં આવેલી શરૂની બાકી પરથી શરૂનું સ્થિતિ દર્શક પત્રક તૈયાર થશે. હાલો, જો મિલકતો હોય તો મિલકત બાજુ, જવાબદારી હોય તો જવાબદારી બાજુ તમારે એક એક વિગત ક્રમશઃ લખવાની. હાલો, દેવાદાર લખો મિલકત બાજુ. દેવાદાર કેટલી રકમ આપેલી છે જુઓ તો ત્યાં 23,800. આગળ સ્ટોક, આ બધી મિલકત છે તેથી મિલકત બાજુ શરૂ બાકીઓ લખી અને શરૂની મૂડી શોધવી છે. રોકડ બેંક. હાલો, રોકડ બેંક 27,800. 27,800. આગળ ક્રમશઃ પ્લાન્ટ શરૂની બાકી લખાય છે 12,000. હાલો, આગળની વિગત ક્રમશઃ ફર્નિચર મિલકત કહેવાય
આમાં કોઈ કાંઈ વિગતો ધ્યાનમાં લેવાની નહીં, એના હવાલા અથવા તો અન્ય. શરૂ બાકી ન હોય તો શોધવી પડે. લેણદાર જવાબદારી ગણાય. લેણદાર રૂપિયા 12,000. ચૂકવવા બાકી ખર્ચ પેઢીનું દેવું કહેવાય. ચૂકવવા બાકી ખર્ચ. હવે રકમ રૂપિયા 1,000. હાલો તો એટલી વિગત લખાઈ ગઈ એટલે તમારું શરૂનું સ્થિતિ દર્શક તૈયાર થઈ ગયું ગણાય અને તેના હવે કરીએ સરવાળા. હાલો શરૂના સ્થિતિ દર્શકનો સરવાળો આપણો કરો. મિલકત બાજુ વધુ થાય છે, કિંમત થાય છે 84,600. અહીંયા લખો 84,600 રૂપિયા. હાલો તફાવત અહીંયા મળશે તમને, જુઓ તો 71,600. 71,600 રૂપિયા એને કહેવાય શરૂની મૂડી. કારણ કે અહીંયા મૂડી સિવાયની વિગતો તો લખાઈ ગઈ એટલે જે કાંઈ તફાવત આવે એ મૂડી હોય અને શરૂની મિલકતોને ધ્યાનમાં લીધી એટલે શરૂની મૂડી મળે. શરૂની મૂડી ક્યાં લખાશે? આલો લઈ જાઓ સીધી જ પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં લખવાનું મિલકત તરીકે, મૂડી દેવા બાજુ મૂડી કેટલી મળી છે? 71,600 રૂપિયા. ઇનરમાં રાખીએ કારણ કે હજી આમાં વધારો ઘટાડો આવશે. 31/12/09 રોજનું પાકું સરવૈયું આપણે તૈયાર કરીએ છીએ. હાલો સ્થિતિ દર્શક પત્રક તૈયાર. હવે ત્યાર પછી ક્રમશઃ વ્યવહાર લઈએ. હાલો હવે તમે જે વધારાના ખાતા તૈયાર કર્યા છે દેવાદાર, લેણદાર અને રોકડ, એની પહેલાં શરૂ અને આખર બાકી જે કાંઈ આપેલી હોય એ લખી લેવાની. હાલો પહેલું બનાવ્યું છે આપણે દેવાદાર. જો તો દેવાદારની શરૂ બાકી હોય તો ઉધાર બાજુ લખાય. બાકી આગળ લાવ્યા. આ વિગત આપણે પ્રથમ 23,800. 23,800. આખર બાકી આપેલ નથી એ તો આપણે શોધવાની છે. બાકી આગળ લઈ ગયા આ રકમ શોધવાની છે એટલે આપણે આ પત્રક તૈયાર કરીએ છીએ. લેણદારની બંને બાકી આપેલી છે પણ લેણદારની જમા બાકી હોય લખો બાકી આગળ લાવ્યા. લેણદારની 12,000 જમા બાકી, શરૂ બાકી લખો ત્યાં, અને આખર બાકી એ લખો ઉધાર બાજુ. બાકી આગળ લઈ ગયા. કેટલી બાકી લઈ ગયા? 18,800. હાલો એ બાકી લખાઈ ગઈ. હવે ત્યાર પછી કયું પત્રક છે? નફા નુકસાન ખાતું. હાલો આવી જાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય. બાકી આગળ લાવ્યા. ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં શબ્દ લખ્યું. બાકી આગળ લાવ્યા. બહુ ધ્યાન આપશો. જુઓ તમને નીચેના પત્રકમાં કીધું છે રોકડની શરૂની બાકી 27,800. 27,800 એમાં ઉપરના પત્રકમાં જમા બાજુ ઉપરથી ત્રીજી વિગત એમાં રોકડ શિલ્લક 4,400 છે. 27,800 માંથી 4,400 રૂપિયા તમે જો બાદ કરો તો ખરેખર કેટલી હવે બાકી વધે? 23,400. 23,400 એ તમારી બાકીની જે કિંમત હોય બેંક શિલ્લક હશે. હાલો એ વિગત લખી. હવે એમાં આખર બાકી આપેલી છે લખો જમા બાજુ છેલ્લે 7 થી 10 લીટીના પત્રકમાં બાકી આગળ લઈ ગયા. હવે અહીંયા તમને અલગ આપેલી નથી એટલે બહુ ધ્યાન રાખશો. બંનેની ભેગી કરી દઈશું. હાલો બંનેની થઈને 10,600. આપણે સરવાળા બંનેના ભેગા જ લઈ લઈશું એટલે કારણ કે આ બાકી આપણે અલગ પાડી નથી. આમાં કેટલી રોકડ, આમાં કેટલી શરૂ અને આખર બંને બાકીઓ આપેલી છે. આની અલગ છે, આની ભેગી છે. તો હવે સરવાળા જ્યારે આપણે કરવાના થશે ત્યારે સરવાળા બંને બાજુ ભેગા કરવાના થશે. બે પત્રકના ભેગો સરવાળો કરી ભેગો લખશું એટલે આપોઆપ તફાવત આ તમને મળતો હોય છે. હવે વાત એ બંને બાકી આપી તેમ છતાં આપણે શું કામ બનાવીએ? આ બાજુ તફાવત આવશે. રોકડ રોકડ આપણે
વેચાણ કેટલું થયું એ જાણવાના હેતુ સહ આ પત્રક બને છે. હાલો, બધી જ બાકીઓ તમે લખી દીધી છે. હવે ત્યાર પછી આપણે ક્રમશઃ વિગતોથી દાખલાની શરૂઆત કરીએ છીએ. હાલો, આવી જાઓ, પ્રથમથી જ વિગત લઈએ છીએ. પ્રથમ પત્રકમાંથી ક્રમશઃ તમે વિગતો લેતા જઈએ તો આપને ખ્યાલ આવશે કઈ વિગત કેટલી મહત્વની છે તે. હાલો, તો તેમાં જોઈએ, પ્રથમ વાત કરીએ તો આપણે પહેલી મળેલ વટાવ. વટાવ કોની પાસેથી મળે? તો કે લેણદાર. આપણે આમ વટાવી આપણી આવક કહેવાય. લેણદાર ખાતે ઉધાર તે વટાવ ખાતે જમા. લેણદાર ખાતે ઉધાર તે વટાવ ખાતે જમા. હાલો, તો હવે લેણદાર ખાતામાં લખો ઉધાર બાજુ. લેણદાર ખાતામાં લખશો ઉધાર બાજુ વટાવ. વટાવ ખાતે કેટલો વટાવ મળેલો છે? ₹400. મળેલ વટાવ એ પેઢીની આવક કહેવાય. તેથી તેની બીજી અસર ફરી વખત લેણદાર ખાતે ઉધાર તે વટાવ ખાતે જમા. વટાવ ક્યાંય આમાં પત્રક બનાવ્યું નથી, તો વટાવ એ આવક છે. તેથી નફા નુકસાન ખાતામાં એક લીટી જગ્યા છોડી અને લખશું મળેલ વટાવ. આવક ગણી જમા બાજુ રૂપિયા, આપણે ₹400 લખવામાં આવશે. હાલો, એ વ્યવહાર પૂરો. આગળ રોકડમાં ચૂકવેલ ખર્ચ. હવે ધ્યાન આપશો, રોકડમાં ચૂકવેલ ખર્ચ એટલે આપણે રોકડ મેળને ધ્યાનમાં લેવો પડશે. હાલો, રોકડમાં ચૂકવેલ ખર્ચ ધ્યાન આપશો. હવે ખર્ચ રોકડમાં ચૂકવેલા છે. એક વધારાની વિગત છે, એમાં છેલ્લી વિગત હતી ચૂકવવા બાકી, હવાલો કહેવાય. અને ચેક દ્વારા પણ આપણે ખર્ચ ચૂકવેલા છે, તો એ આપણો હવાલો છે મોટો, એટલે એને આપણે નફા નુકસાનમાં જ્યારે લખશું ત્યારે ધ્યાન રાખશું. હાલો, રોકડમાં ચૂકવેલ ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતામાં લખો જમા બાજુ. ખર્ચ ખાતે રોકડ જાય છે. કેટલી રોકડ જાય છે? 6800. અહીંયા ડેશ રોકડ ગઈ, તેથી રોકડના કોલમ. હાલો, તો ખર્ચ પેઢીનો ખર્ચ ખાતે ઉધાર. ખર્ચ ખાતું બનાવ્યું નથી, એટલે આપણે ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ રોકડ ખર્ચ કેટલો છે? 6800. હાલો, આ લખ્યા. હવે આને લગતા હવાલા 2-3 આપેલા છે, એ જ હું પહેલાં લઈ લઉં એટલે તમારે ભૂલ ન થાય. હાલો, બીજું ક્રમશઃ નથી લેતો, પણ જુઓ વિગત. પ્રથમ પત્રકમાં ત્રીજી વિગત આપેલ છે. બેંકમાં ચોથી વિગત ચેકથી ચૂકવેલ ખર્ચ ₹7,000. પ્રથમ પત્રકમાં પાંચમી વિગત આપણને આપેલી ચેકથી ચૂકવેલ ખર્ચ ₹5,000. હાલો, ખર્ચ ખાતે ઉધાર, તો ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાનમાં ખર્ચ બેંક દ્વારા. કેટલો ખર્ચ ચૂકવેલો છે? તો કે 7,000. હજી ઇનરમાં રાખશો, હવાલો આપેલો છે. હાલો, તેની બીજી અસર ચેક દ્વારા ચૂકવણી કરી છે ખર્ચ ખાતે 7,000. ચેક દ્વારા જાય એટલે બેંક સિલક ઘટે છે, જાય તે જમા બાજુ 7,000 લખ્યા. ત્યાર પછી ક્રમશઃ આગળ. હવે આ જ હવાલો હું પૂરો કરું છું, એટલે તમે બીજા પત્રકમાં છેલ્લી વિગત ચૂકવવાના બાકી ખર્ચ એ આપણો હવાલો લઈ લેવાનો. ચૂકવવા બાકી ખર્ચ જો રોકડ સાથે કોઈ સંબંધ નથી, એટલે સીધી જ વાર્ષિક હિસાબોમાં અસર થશે. ચૂકવવા બાકી ખર્ચ પ્રથમ શરૂના ચૂકવવા બાકી હંમેશા માઇનસ થાય. શરૂના ચૂકવવા બાકી માઇનસ થાય, એક અસર આવે. આખરની 2 આવશે. ચૂકવવા બાકી આખરના કેટલા છે? ₹1,600. એની 2 અસર થાય. એક અસર નફા નુકસાનમાં ખર્ચમાં પ્લસ, અને બીજી અસર પાકા સરવૈયામાં ચૂકવવા બાકી ખર્ચ. લખો ત્યાં પાકા સરવૈયા. ચૂકવવા બાકી ખર્ચ તમારા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ વર્ષના અંતે ચૂકવવા બાકી ખર્ચ પેઢીનું દેવું કહેવાય, તેથી તેની અસર ત્યાં લખાશે. હાલો, તો આ ખર્ચનો હવાલો ફરી વખત શરૂની ચૂકવવા બાકી ખર્ચ, મળવા બાકી આવક, અગાઉથી મળેલ, આવી કોઈ પણ વિગતો હોય તો શરૂની 1 અસર, આખરની 2 અસર. હાલો, તો કરો તેનો સરવાળો. 14,400
400 રૂપિયા. હાલો રે, એટલી વિગત લખાઈ ગઈ. ક્રમશઃ ફરી વખત આવી જઈએ આપણે પ્રથમ પત્રકમાં. ત્રીજી, માંડી વાળેલ ગાલખાદ. માંડી વાળેલ ગાલખાદ. ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. તો ગાલખાદ ખાતું બનાવ્યું નથી. ગાલખાદ ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ગાલખાદ કેટલી? ગાલખાદ 1000. ગાલખાદ ખાતે ઉધાર 1000 ત્યાં લખાય. દેવાદાર ખાતે જમા. દેવાદાર ખાતું આપણે બનાવેલું છે, અહીંયા લખો જમા બાજુ. ગાલખાદ ગાલખાદ રૂપિયા 1000. દરેક વ્યવહારની આમ નોંધ કરતી જવાની અને તેને બે અસરમાં રૂપાંતર કરતી જવાની. જો પત્રક બનાવ્યું હોય તો એમાં ખતવણી કરવી, નહીતર સીધી જ વાર્ષિક હિસાબોમાં અસર આપવી. આગળ, બેંકમાંથી ઉપાડેલ રોકડ 9000. બેંકમાંથી તમે રોકડ ઉપાડો છો તો ધંધામાંથી રોકડ જાય. બેંક શિલક જાય તો આપણે બેંક શિલકમાં જમા બાજુ લખશું ઉપાડ. પેઢીમાં બેંકમાંથી તમે ઉપાડી છે, ખાસ ધ્યાન રાખશો. બેંકમાંથી રોકડ ઉપાડો છો, સમજો આમનો જ શું કરવી. રોકડ ધંધામાં આવશે, બેંકમાંથી જાય. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એટલે વિરુદ્ધ ખાતાનું નામ કહેવાય રોકડ. હાલો, કેટલી બેંક શિલક ગઈ? 9000. સમજો, ભાગીદારે ઉપાડ નથી કર્યો, એમ નથી કીધું ભાગીદાર લઈ ગયો, માલિક લઈ ગયો. પેઢીમાં રોકડા ઉપાડ્યા છે, પેઢીમાં નહીં હોય, તેથી બેંક ગઈ, ધંધામાં રોકડ આવી. આપણે 11મા ધોરણમાં આને શું કહેતા? તો કે જમા ખર્ચી વ્યવહાર બંને બાજુ લખાય. અહીંયા ક્યાંથી રોકડ આવી પેઢીમાં? તો કે બેંક ખાતે. ફરી વખત, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બેંક ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ. વિગતમાં વિરુદ્ધ ખાતાના નામ. હાલો, વ્યવહાર પૂરો. વાર્ષિક હિસાબોમાં તેની ક્યાંય અસર થતી નથી. ચેકથી ચૂકવેલ ખર્ચ લખાઈ ગયા. દેવાદાર પાસેથી મળેલ રોકડ. દેવાદાર પાસેથી આપણને રોકડ મળે છે એટલે ધંધામાં રોકડ આવશે, લખો દેવાદાર. આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. 40600 રૂપિયા. 40600 રૂપિયા એ કિંમત આપણને મળશે. બીજી અસર, દેવાદાર ખાતામાં જમા બાજુ, કારણ કે દેવાદાર નામની વ્યક્તિ આપણને રોકડ ચૂકવે છે, તેથી વિરુદ્ધ ખાતાનું નામ રોકડ ખાતે. રૂપિયા 40600. બરાબર. તો અહીંયા આપણે આમનો શું થાય? ખરેખર રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા, કારણ કે દેવાદાર નામની વ્યક્તિ આપણે રોકડા જ ચૂકવ્યા. બેંકમાં ભરેલ રોકડ. હાલો, જમા ખર્ચી વ્યવહાર આવે છે. જમા ખર્ચી વ્યવહાર એટલે કે રોકડ મેળમાં જ બંને બાજુ અસર થતી હોય તેવો વ્યવહાર. બેંકમાં ભરેલ રોકડ. બેંકમાં રોકડ ભરીએ એટલે ધંધામાંથી રોકડ જાય, લખો ત્યાં બેંક ખાતે. વિરુદ્ધ ખાતાનું નામ રોકડ જાય છે. કેટલી રોકડ ગઈ? 31000. હાલો, તો હવે અહીંયા રોકડ આવે છે, બેંક શિલકમાં વધારો થાય છે 31000 રૂપિયા. હાલો, તો એ કિંમત તમે બેંકમાં ભરેલ રોકડ. હવે બેંકમાં આપણે રોકડ ભરીએ તો અહીંયા થોડોક સુધારો કરી. રોકડ ભરીએ તો આપણા ધંધામાંથી રોકડ જાય, અહીંયા આપણી રોકડ જાય છે, તેથી જમા બાજુ. અને અહીંયા આપણને બેંક શિલક વધે છે, બરાબર. તેથી અહીંયા વિરુદ્ધ ખાતાનું નામ રોકડ ખાતે. કેટલા? તો કે 31000 રૂપિયા. સુધારો કરી લેશો, અહીંયા લખી લેશો બેંક. ફરી વખત, બેંકમાં રોકડ ભરીએ એટલે પેઢીમાંથી રોકડ જાય, 31000 ગઈ એટલે જમા બાજુ, અને બેંકમાં આવી તેથી બેંકમાં ઉધાર બાજુ. હાલો, ત્યાર પછી ક્રમશઃ આગળની રોકડ ઉપાડ. રોકડ ઉપાડ આપણને જોવા મળે છે. તો હવે આપણે ત્યાં અહીંયા આપણને રોકડ ઉપાડ એવો શબ્દ વાપર્યો છે, એટલે ધંધામાંથી રોકડ જાય છે તેથી ઉપાડ. ઉપાડ ખાતે કેટલી રોકડ જાય છે? 3000. લખો 3000. હવે રોકડ ઉપાડ પાકા સરવૈયામાં મૂડીમાંથી બાદ થશે. ઉપાડ
₹3000, કારણ કે અહીંયા રોકડ ઉપાડ શબ્દ વાપર્યો છે અને આગળના વ્યવહારમાં એમ હતું બેંકમાંથી ઉપાડેલ રોકડ એટલે બેંકમાંથી રોકડ ઉપાડી હોય પેટીમાં લાવ્યા હોય આ રોકડ ઉપાડશે એ માલિક લઈ ગયો હશે. ત્યાર પછી આગળ લેણદારને ચૂકવેલ રોકડ, લેણદારને તમે રકમ ચૂકવો છો તેથી રોકડ જાય. કોની પાસે જાય? લેણદાર. લખો લેણદાર. લેણદાર ખાતે કેટલી રોકડ આપણે એમને ચૂકવીએ છીએ? તો કે 12,600. હાલો, 12,600 રૂપિયા એને ચૂકવ્યા. લખો તેની વિગત અહીંયા ઉધાર બાજુ. તો અહીંયા આપણે બીજી અસર, તમે લેણદારને ચૂકવો છો તેથી આખી આમનો થાય લેણદાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તેથી લેણદાર ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે કેટલી રકમ? 12,600 રૂપિયા. હાલો, એ વિગત લખાવી. ક્રમશઃ આગળ દેવાદાર પાસેથી મળેલ ચેક, દેવાદાર પાસેથી ચેક મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. હાલો, બેંક ખાતામાં ઉધાર બાજુ લખો અહીંયા દેવાદાર. દેવાદાર ખાતે કેટલાનો ચેક મળ્યો? 86,400. 86,400 દેવાદાર પાસેથી મળ્યો તો દેવાદાર ખાતે જમા. એમાં લખો આપણે રોકડ અથવા બેંક. બેંક આપણે ચેક મળ્યો છે તેથી બેંક ખાતે ₹86,400. હાલો, એ વિગતો લખાઈ ગઈ. હવે ત્યાર પછી ક્રમશઃ આગળની જોઈએ વિગતો. તો એ વિગતો ક્યાંથી તમને મળે છે? ચેકથી ઉપાડ. ફરી વખત આપણને ચેક દ્વારા કરેલ ઉપાડ આવ્યો. ચેકથી ઉપાડ કરો છો છે તો ઉપાડ જ. હાલો, લખો ઉપાડ ખાતે ચેક દ્વારા કેટલાનો ઉપાડ થાય છે? 8,400નો ઉપાડ જોવા મળે છે. તો હાલો, ઉપાડ બીજી અસર પાકા સરવૈયામાં આવી જાઓ. મૂડી દેવા બાજુ ઉપાડ કેટલો કીધો? 8,400. હાલો, એ વિગતે લખાઈ ગઈ પાકા સરવૈયામાં. બીજી અસર અહીંથી બેંક સિલક જાય તે જમા બાજુ એક અસર આપી. આગળ ત્યાર પછી ક્રમશઃ રોકડ બાકી, એ તો આપણે શરૂની લખાઈ ગઈ. આપેલ વટાવ, દેવાદારને વટાવ આપેલ હોય, આપેલ વટાવ એ ખર્ચ ગણાય. વટાવ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. વટાવ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. હાલો, તો વટાવ પેઢીનો ખર્ચ ગણાય એટલે લખાય નફા નુકસાન ખાતામાં આપેલ વટાવ. હાલો, કેટલાનો વટાવ આપ્યો? ₹1400. હાલો, બીજી અસર ફરી વખત વટાવ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. લખો અહીંયા વટાવ. હાલો, કેટલો વટાવ? 1,400 રૂપિયા. હાલો, તો એ તમે વટાવ ત્યાં આપણે વિગતમાં દર્શાવ્યું. ક્રમશઃ ત્યાર પછી આપણે આગળ લેણદારોને ચેકથી ચૂકવણી. લેણદારને રકમ ચૂકવીએ તેથી લેણદાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. લખો અહીંયા બેંક ખાતે. હાલો, બેંક ખાતે રકમ કેટલી ચૂકવવામાં આવે છે? 1,06,800 રૂપિયા આપણે બેંક દ્વારા રકમ ચૂકવીએ છીએ. એટલે આપણી બેંક સિલક જાય તો હાલો કરો બેંક સિલક મેળમાં જમા બાજુ લેણદાર. લેણદાર ખાતે કેટલી રકમ? 1,06,800 રૂપિયા. હાલો, એ વિગત ત્યાં લખી. છેલ્લી વિગત હવે કુલ વેચાણ. હાલો, વેચાણ ક્યાં લખાશે? વેપાર ખાતામાં. એ આપણે એમાંથી ઉધાર વેચાણ આપણે અલગ કરી અને ક્યાં લખવું પડે છે? તો કે દેવાદાર ખાતામાં. પહેલાં વેચાણ લખી લઈએ. જમા બાજુ વેચાણ. એમાં રોકડ અને ઉધાર એ ખબર નથી, પણ કુલ કેટલું છે? તો કે કુલ 1,38,200 રૂપિયા. હાલો, એ તમે વેચાણ લખ્યું. રોકડ ખરીદી. હાલો, રોકડની ખરીદી કરીએ. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરીદી હોય તો ક્યાં લખાય? તો કે ખરીદી ખરેખર અહીંયા આપણે લખાશે રોકડ
ખરીદી, હાલો રોકડ ખરીદી રૂપિયા 4200 ઇનરમાં લખશું, શરૂ સ્ટોકની જગ્યા છોડીએ છીએ. હાલો હજી પ્લસ આમાં થશે ઉધાર ખરીદી, એટલે તો આપણે લેણદાર ખાતું બનાવ્યું છે, એના ઉપરથી આપણે ઉધાર ખરીદી મળશે. હાલો તો આ વિગત તમે પૂરી કરી. હવે વાત રહી આગળ, રોકડ ખરીદી લખાઈ ગઈ, પણ એની બીજી અસર આપો. રોકડ ખરીદી કરશો એટલે તમારા હાથમાં માલ આવે છે, રોકડ જાય તે જમા બાજુ તમારે રોકડ ખાતામાં લખવું પડે. લખો ખરીદી, ખરીદ ખાતે. હાલો કેટલી રોકડ જાય છે? તો કે 4200 રૂપિયા. હાલો લખાઈ ગયા રૂપિયા 4200. હાલો એટલી વિગતો તમે લખી અને આ વિગત પ્રથમ આપણે પૂરી કરી. હાલો હવે ત્યાર પછી આપણે નીચેના દરેકે દરેક વિગતોની અસર આપવાની. દેવાદારની બાકી એ આપણે શરૂ બાકી દેવાદાર ખાતામાં લખાઈ ગઈ છે, આખર બાકી હજી મળી નથી, આપણે પાકા સર્વે એમ લાવી છે. સ્ટોક, શરૂ સ્ટોક આપણે વેપાર ખાતામાં લખાશે. લખો ત્યાં શરૂ સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂ સ્ટોક 16600. હાલો ત્યાર પછી આપણે આખર સ્ટોક, એમાં બે અસર આવે. પ્રથમ અસર આપણે વેપાર ખાતામાં જમા બાજુ. હાલો લખો વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક 19400 રૂપિયા. હાલો આખર સ્ટોકની બે અસર આપી. હવે એક અસર અહીંયા, બીજી અસર તમારે એની ક્યાં આપવી પડે? તો કે પાકા સરવૈયામાં મિલકત તરીકે લખો ત્યાં આખર સ્ટોક. પાકા સરવૈયામાં આવી જાઓ, મિલકત તરીકે આખર સ્ટોક 19400 રૂપિયા. હાલો એ વિગત પૂરી કરી. હવે ક્રમશઃ આગળની વિગત, રોકડ અને બેંક સિલક આપણે લખાઈ ગઈ, શરૂની લખાતી નથી, આખરની તમારે પાકા સરવૈયામાં લખવી પડે. લખો રોકડ બેંક ઓબ્લિક રોકડ સિલક. હાલો તો તે 10,600 રૂપિયા. હાલો એ વિગત પૂરી કરી. પ્લાન્ટ અને યંત્ર, ખાસ આ વિગત સમજવાની છે. પ્લાન્ટ યંત્ર એ કાયમી મિલકત કહેવાય. જો તેની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય તો ખરીદી વેચાણ ગણવું. હાલો પહેલું લખીએ મિલકત તરીકે પ્લાન્ટ. હાલો પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવો. પ્લાન્ટની કિંમત કેટલું આપેલું છે? શરૂ બાકી 12000 રૂપિયા. હાલો એમાં 10% ઘસારો. હાલો 12000 ઉપર 10% લેખે ઘસારો કરીએ એટલે 1200 રૂપિયા ઘસારો. તો કિંમત વધે 10,800. 12ના કોલમમાં લઈ લો 10,800. ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. લખો પ્લાન્ટ ઘસારો. હાલો એ કિંમત કેટલી છે? તો કે રૂપિયા 1200. હવે સમજવાની વિગત એ છે, આખર બાકી તમને 10,800 આપી એટલે ઘસારા બાદની કીધેલું છે, તેથી મળી ગઈ ઘસારા બાદ 10,800. હાલો ત્યાર પછી ક્રમશઃ ફર્નિચરની વાત આવે. ફર્નિચરની શરૂ બાકી કેટલી હતી? તો કે 4400. આખર બાકી 2400. આખર બાકી લખાશે. લખો પાકા સરવૈયામાં મિલકત તરીકે ફર્નિચર. હંમેશા આખર બાકીઓની વિગત લખવી પડે, તેથી કિંમત લખી રૂપિયા 2,400. હાલો હવે ફર્નિચરની કિંમત કેટલી ઘટી? 2000. તો એનો અર્થ એવો થાય કે આ મિલકતનું વેચાણ થયું છે. કેટલી મિલકતનું વેચાણ? તો કે 2000. 2000ની મિલકત વેચીએ ત્યારે તેમની આમનોંધ શું થશે? તો કે આમનોંધ કરવી હોય તો ફર્નિચર જાય તે જમા અને રોકડ આવે તે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. તો હાલો આપણે રોકડ ખાતું બનાવ્યું છે, તેથી તેમાં આપણે ફર્નિચરની રોકડ દ્વારા વેચાણ થયું છે તેમ ગણી અને લખીએ અહીંયા ઉધાર બાજુ રોકડ ખાતામાં ફર્નિચર ખાતે રૂપિયા 2600. હાલો એ વિગત ત્યાં તમે દર્શાવી દીધી. હવે ત્યાર પછી આપણે ક્રમશઃ આગળની વિગતો લઈ. ફર્નિચરનું વેચાણ થયું, આપોઆપ ફર્નિચરની મિલકત પાકા સરવૈયામાંથી ઘટી ગઈ અને વેચાણ થતાં
આપણને રૂપિયા કેટલા મળે છે? ફર્નિચર ખર્ચ નહીં, સોરી, ફર્નિચર વેચાણ, અને તેની કિંમત કેટલી છે? 2000. હાલો, ફર્નિચરનું વેચાણ 2000, ફર્નિચરનું વેચાણ 2000, તેથી રોકડ 2000 આવી, તેથી લખી ઉધાર બાજુ. આગળ, લેણદારની શરૂ બાકી આપેલી છે, એ ક્યાંય લખાતી નથી, એ આપણે લેણદાર ખાતામાં લખી છે. આખર બાકી પાકા સરવૈયામાં તમારે લખવી પડે. ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો લેણદાર. હાલો, કેટલા છે આખર બાકી? 18,800 રૂપિયા. હાલો, એ દર્શાવી દીધા. આગળ, ચૂકવવા બાકી ખર્ચ અસર અપાઈ ગઈ. ચૂકવવા બાકી આખરના ખર્ચ 2 અસર આવે, એક અહીંયા અને એક ત્યાં. હાલો, બધી જ વિગતો આપણે તમે પૂરી કરી છે. ક્રમશઃ એક એક ખાતા બંધ કરવાના. હાલો, જો બેંક સિલક મેળ આપણે તૈયાર કરેલો છે. પહેલું ખાતું એ બંધ કરાય, એના પરથી રોકડ વેચાણ શોધીએ તો દેવાદાર ખાતું બંધ થઈ શકે. હાલો, તો કામ કરીએ છીએ. હવે અહીંયા તમને બંનેની સંયુક્ત બાકી આપેલી છે, એટલે બંને કોલમના સરવાળા સાથે લઈ લેવાના. બંનેનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 1,99,400 રૂપિયા. બે કોલમના સરવાળા. આપણે તો અહીંયા માત્ર ને માત્ર દાખલામાં આ રોકડ ખાતું એટલું મહત્ત્વનું નથી, પણ એમાં કેટલું આપણું રોકડ વેચાણ થયું એ શોધવું છે. હાલો, તો હવે આ બંને સરવાળાઓ કર્યા પછી અહીંયા આપણને તફાવત આપણને જે મળે એ આપણો રોકડ વ્યવહાર ગણી રોકડ અથવા બેંક ₹2600નો તફાવત આવે છે, એની સામે લખવાનું રોકડ વેચાણ. હાલો, આ રીતે રોકડ વેચાણ તમને મળી જાય. 2600 બેમાંથી એક કોલમમાં હશે, ખબર નથી, એ રોકડ પણ હોય અને ઉધાર પણ આવી શકે. તેથી વેચાણ કેટલું તમને મેળવ્યું? તમે ₹2600 આપણે જે વેચાણ શોધ્યું એને ક્યાં લખવા જશું? હાલો, લખીએ. એની નીચે જ આપણને આપેલું પત્રક છે એમાં અહીંયા તમે લખ્યું છે વેચાણ, એમાં રોકડ વેચાણ કેટલું છે? હાલો, એ રોકડ મેળ પરથી ₹2600 મેળવ્યું. હવે ધ્યાન આપ્યું, કુલ વેચાણ 1,38,200 માઇનસ ₹2600 એટલે તમારું ઉધાર વેચાણ હોય 1,35,600. હાલો, આપોઆપ મળી ગયું. ફરી વખત 1,38 માઇનસ 2600 એટલે ઉધાર વેચાણ મળી ગયું. ઉધાર વેચાણ મળી જાય તો તમારે દેવાદાર ખાતામાં લખવું પડે છે. હાલો, દેવાદાર ખાતામાં આવી જઈએ અને લખીએ ઉધાર બાજુ, કારણ કે આમ નોંધ શું થશે? દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે, વેચાણ ખાતે કેટલું ઉધાર વેચાણ આગળ મળ્યું તમને? 1,35,600. હાલો, એ વિગત ત્યાં દર્શાવી દીધી. તો હવે આપણે બધી જ કિંમતોના લઈએ સરવાળા. હવે તમે સરવાળા કરવા જશો એટલે તમને કિંમત પ્રથમ આપણને પ્રાપ્ત થશે. અહીંયા કુલ કરો સરવાળો 1,59,400, 1,59,400. હાલો, એ સરવાળો અહીંયા લખો 1,59,400. દેવાદારની આખર બાકી આપેલી ન હતી, હવે તમને મળી ગઈ આખર બાકી. હાલો, કરો તફાવત. તફાવત આવે છે ₹30,000. હાલો, 30,000 દેવાદારની આખર બાકી તમારે પાકા સરવૈયામાં લખવી પડે. લખો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હાલો, આવી જાઓ પાકું સરવૈયું લઈને. મૂડી દેવા બાજુ પાકું સરવૈયું, એમાં લખો અહીંયા દેવાદાર. કેટલી તમને બાકી મળી? 30,000. જે તમને આપેલ ન હતી એ બાકી તમે શોધી અને દેવાદારની, લેણદારની આપેલ હતી એ લખેલી છે, દેવાદારની ન હતી એ તમે લખી. હાલો, દેવાદાર ખાતું અહીંયા પૂરું કર્યું. હવે વાત કરીએ લેણદાર. લેણદાર ખાતામાં આખર બાકી તો આપેલી છે, તો લેણદાર ખાતું શું કામ બનાવ્યું? તો કે લેણદાર ખાતા દ્વારા આપણે કેટલી ઉધાર ખરીદી કરી એ જાણવાના હેતુ સહ આપણે પત્રક બનાવેલું છે. હાલો, કરીએ સરવાળા. અહીંયા સરવાળો વધુ થાય 1,38,600, 1,38,600 રૂપિયા. લઈ જાઓ અહીંયા જમા બાજુ 1,38,600
₹600 હાલો એ સરવાળો ત્યાં લખશો એટલે અહીંયા તમને તફાવત મળે છે હાલો તફાવત કેટલો મળે ₹1,26,600 ₹1,26,600 એ આપણો ત્યાંનો તફાવત આવ્યો તો એની સામે તમારે શું લખવું પડશે બાકી તો આગળ તમને મળી ગઈ તો એ હોય ઉધાર ખરીદી આપણે જ્યારે લેણદાર ખાતું બનાવ્યું ત્યારે જ વાત કરી હતી કે આપણને ઉધાર ખરીદી આપેલ નથી તેથી લેણદાર ખાતું બનાવી અને તમારે શોધવી પડે હાલો તો આ ખાતું બની અને શોધી લે હવે ઉધાર ખરીદી લખાય ક્યાં તો કે વેપાર ખાતામાં હાલો બનાવો વેપાર ખાતામાં આવી જાઓ ઉધાર બાજુ લખો વેપાર ખાતામાં તમારે ઉધાર બાજુ લખવું પડશે ₹1,26,600 એટલે કુલ ખરીદી ₹1,30,800 તમને મળે છે હાલો એ વિગત ત્યાં પૂરી કરી હવે આગળના બધા પત્રક પૂરા થયા કરો આના સરવાળા અને ખાતાની બાકી મેળવીએ કરીએ પ્રથમ વેપાર ખાતાનો સરવાળો હાલો તો ત્યાં સરવાળો આપણને મળશે ₹1,57,600 આનો સરવાળો બને એ સરવાળો અહીંયા લાવો ₹1,57,600 હાલો અહીંયા તફાવત આવે છે ₹10,200 એની સામે લખાય કાચો નફો આ કાચો નફો ત્યાર પછીનું આપણે કયું પત્રક બનાવ્યું તો કે નફા નુકસાન ખાતું હાલો લખો નફા નુકસાન ખાતામાં જમા બાજુ કાચો નફો કેટલો નફો હતો 10,200 લખો ત્યાં 10,200 ઉપર જગ્યા ન હોય તો નીચે પણ લખી શકાય હાલો એ વિગત પૂરી કરો નફા નુકસાન ખાતાના સરવાળા હાલો નફા નુકસાન ખાતાના સરવાળા ઉધાર બાજુ વધી જાય છે અહીંયા કારણ કે 10,600 થશે અહીંયા આપને કિંમત વધી જશે અને તે કિંમત થશે ₹18,000 હાલો અહીંયા લખો 18,000 હાલો ત્યાં લખ્યા હાલો અહીંયા આવશે તફાવત આવ્યો 7,400 સામે લખો ચોખ્ખી ખોટ હાલો એ કિંમત ચોખ્ખી ખોટ પાકા સરવૈયામાંથી મૂડીમાંથી બાદ કરો ખોટ કેટલી ખોટ આપેલી છે 7,400 હાલો હવે કરશું સરવાળા અને જવાબ મેળવશું સૌપ્રથમ પેઢીની શરૂની મૂડી માઇનસ ઉપાડ અને માઇનસ ખોટ એટલે કે ₹52,800 એ કિંમત મળી હાલો એ કિંમત લખાઈ ગઈ ત્યાર પછી આપણા પાકા સરવૈયાના સરવાળા કરવાના જો બંને બાજુ સરવાળા આપણા મળી જાય તો જવાબ સાચો ₹73,200 હાલો તો આપણું પાકું સરવૈયું પૂરું બધી જ વિગતોને ધ્યાન આપશો અને દાખલો જરૂર પડે તો પુનરાવર્તન કરી અને ફરી વખત જોઈ લેવો તો આજે દાખલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ બીજો આગળનો દાખલો આગળના વિડીયોમાં મૂકશું ત્યાં સુધી રજા લઈએ છીએ ધન્યવાદ